ગુજરાતની અંદર જીપીએસસીની જે કમિટી હોય છે, કમિટીની અંદર 7 સભ્યો હોય છે। એમાંથી મેં જે પ્રશ્ન પૂછ્યો એની અંદર 7માંથી હાલ 2 જ સભ્યો છે, 5 સભ્યો એ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવતા નથી। એમાંથી એક સભ્ય એ 2021થી, બીજા સભ્ય 2022થી, ત્રીજા સભ્ય 23-24 એમ છેલ્લા 5 વર્ષથી આ જીપીએસસીના સભ્યોની નિમણૂક કરવામાં આવતી નથી અને એના લીધે સમયસર પરીક્ષાઓ થતી નથી। પરીક્ષાઓ થાય તો એનું પરિણામ સમયસર થતું નથી, ઇન્ટરવ્યૂ થતા નથી। ગુજરાતની અંદર જીપીએસસીની જે કમિટી હોય છે, કમિટીની અંદર 7 સભ્યો હોય છે। એમાંથી મેં જે પ્રશ્ન પૂછ્યો એની અંદર 7માંથી હાલ 2 જ સભ્યો છે, 5 સભ્યો એ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવતા નથી। એમાંથી એક સભ્ય એ 2021થી, બીજા સભ્ય 2022થી, ત્રીજા સભ્ય 23-24 એમ છેલ્લા 5 વર્ષથી આ જીપીએસસીના સભ્યોની નિમણૂક કરવામાં આવતી નથી અને એના લીધે સમયસર પરીક્ષાઓ થતી નથી। પરીક્ષાઓ થાય તો એનું પરિણામ સમયસર થતું નથી, ઇન્ટરવ્યૂ થતા નથી।